કેશોદ પોલીસે 5 જુગારીઓને ₹21,240ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા। જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચનાથી બાય 2024 અંતર્ગત દારૂ જુગારની બંદી ડામવા સૂચના આપવામાં આવતા કેશોદ પોલીસ સ્ટેશન વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કરના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવ દ્વારા પોલીસ સ્ટાફને સતર્કતા રાખવા કડક સૂચના આપેલી હતી। ત્યારે કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર બલોચ, એએસઆઈ વીએમ કોડિયાતર, એસજે મોરી, પોલીસ હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ ભીમાભાઈ બાબરિયા અને પોલીસ કોન્સ્ટેબલ જોગીદાસ ખુમાણભાઈ સિંધવ અને મળેલી બાતમી મુજબ કેશોદના આંબેડકર નગર, હાસિયામિયા પીરવાડી ગલી, ઉતાવળિયા નદી કાંઠે માધુભાઈ જીવાભાઈ રાવલિયાના ઘર પાસે જાહેરમાં હાર જીતનો 3 પત્તીનો જુગાર રમતા હોય જેવી ખાનગી બાતમીના આધારે ખાનગી વાહનમાં પહોંચતા કુંડાળું કરીને 3 પત્તીનો હાર જીતનો જુગાર રમતા હોય ત્યારે પંચો રૂબરૂમાં જુગાર રમાડતા રેડ દરમિયાન જુગાર સહિત રોકડા 8,240 તથા મોબાઈલ ફોન નંગ 4 કિંમત ₹13,000 એમ મળીને કુલ કિંમત ₹21,240ના મુદ્દામાલ સાથે મળી આવતા જુગાર ધારા કલમ હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર બલોચ ચલાવી રહ્યા છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।